माला शीश नाग लिपटायो गरबा को तिलक बाल चंद्रमा घर घर उलक जगायो अंग विभूत गले रुंड माला शीश नाग लिपटायो गरबा को तिलक बाल चंद्रमा घर घर उलक जगायो આવીને ઊભા છે અલખ નિરંજન નો પોકાર કર્યો છે જે બ્રહ્મ અલક્ષ હતું અતિ દુર્લભ હતું આંખને દેખાતું નહોતું યશોદામાનો નિયમ એવો છે કે રોજ સાધુ બ્રાહ્મણોને ભિક્ષા આપવી યશોદામાને ખબર પડી આંગણે કોઈ સાધુ મહારાજ આવ્યો છે ભિક્ષા લેવા માટે આવ્યા છે એમણે દાસીને આજ્ઞા કરી દાસીમાં થાળીમાં ફળ લઈને બહાર આવે છે મહારાણી યશોદાજી થાળમાં ભિક્ષા લઈને નીકળ્યા છે કંચન થાળ છે અને કંચન થાળમાં ભિક્ષા લઈને નીકળ્યા છે મહારાણી યશોદામાં ભિક્ષા નીકળી भिक्षा निकली नंदरानी हरि ले भिक्षा निकली नंदरानी कंचन थाल डरायो हरि लो भिक्षा झुकी जाओ आसन पे बालक मेरू डरायो नगर में जोगी आया यशोदा भोलेनाथ 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 હે માં મારે તારું કાંઈ જોતું નથી મારે કાંઈ તારી દોલત દુનિયા કાંઈ સંપત્તિ મારે કાંઈ જોતું નથી મારે કંચન માયા મારે જોતી નથી મારે તો તને ખાલી લાલાના દર્શન કરવા દે મારે તારા લાલાના દર્શન કરવા છે ओ ना चाहिए तेरी दौलत दुनिया अरे ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया बस अपने लला का दर्श करा दे मैं कैलाश से आया अरे ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया बस अपने लला का दर्श करा दे मैं कैलाश से आया नगर में जोगी आया हो राती अलग जगाया अजब है मेरी माया ओ जोगी जोगी रे जोया नगरी में जोगी आया अरे जोगी जोगी रे जोया नगरी में जोगी आया सब शिवना है तेरा भोलेनाथ 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 વંશદેવ ओ हरि पंचदेव परिक्रमा करके पंचदेव परिक्रमा कर पंचदेव परिक्रमा
પરિક્રમા કર સિંગીનાદ એ સૂરદાસ બલિહારી કનૈયા સૂરદાસ બલિહારી કનૈયા જુગ જુગ દીપ આયો એ જોગી આયો જોગી नगरी में जोगी आया जोगी आया जोगी आया नगरी में जोगी आया। મહારાજ તમારે જે જોતો હોય હું આપું, કમંડળ આપું, કામળો આપું, પણ હું મારા લાલાને નહીં આપું. હું મારા લાલાના તમને દર્શન નહીં કરું, બહાર નહીં કાઢો. અનેક બાધાઓ રાખી ત્યારે ભગવાન મને વૃદ્ધાવસ્થામાં દીકરો મળ્યો છે. પ્રાણ કરતા પણ મને વાલો છે. તમારા ગળામાં સર્પ છે જોઈને મારો લાલો બીકને લીધે રડવા લાગશે. સાધુ મહારાજ કહ્યું, મૈયા તારા લાલાને બીક નહીં લાગે. તારો લાલો તો કાળનો પણ કાળ છે, એ તો દેવોનો પણ દેવ છે, એ બ્રહ્મ સ્વરૂપ છે, શિવજીનું ધન છે, સંતોનું મન છે, એને તો કોઈની બીક ના લાગે, કોઈની પણ નજર નહીં લાગે. યશોદા માએ કહ્યું, મહારાજ તમે આ શું બોલો છો? મારો લાલો નાનો છે, હટ કરો નહીં. શિવજી કહ્યું, હું લાલાના દર્શન કર્યા વગર હવે અહીંથી જવાનો જ નથી. હું તમારા આંગણામાં હવે 12 વર્ષ સુધી સમાધિ લગાવું છું. જ્યારે તમે મને લાલાના દર્શન કરાવશો ને ત્યારે હું અહીંથી જાય, ત્યાં સુધી હું અહીંયા અડિંગો જમાવું છું. નંદગામમાં આજે પણ આશેશ્વર મહાદેવનું મંદિર છે. આશાએ બેઠા હતા ને મહાદેવ ત્યાં, એટલે આશેશ્વર મહાદેવ છે. શિવજી મહારાજ આજે પણ લાલાના દર્શનની આશાએ બેઠા છે, એટલે એમનું નામ આશેશ્વર છે. આંખ બંધ કરીને ભગવાન બાલકૃષ્ણ ધ્યાન કરે. ધ્યાનનું જળ વસ્તુ નહીં પણ ચેતન વસ્તુનું કરો તમે ધ્યાન. આ બાજુ બાલકૃષ્ણને ખબર પડી કે શિવજી આવ્યા છે, પણ માના મને બહાર કાઢતી નથી, એટલે બહાર નીકળવા તેઓ જોરથી રડવા લાગે છે. લાલો રડવા લાગે છે. લાલો યશોદામાં લાલાને ભવરાવે છે, પણ લાલો ભાવે નહીં. લાલાના હાથમાં રમકડા આપે છે, જોરથી ફેંકી દે છે. કેમ કરીને શાંત થતા નથી. યશોદા માએની નજર સામે ઘણી વસ્તુઓ મૂકી જેથી તે રડવાનું બંધ કરે, પણ તે સાનો રહેતો જ નથી. લાલાને તો બહાર જવું છે પણ માં લઈ જતી નથી. ભક્તો ભગવાનના દર્શન માટે કલ છે. ગોપીને ખબર પડતા તે દોડતી આવીને લાલાને મનાવે છે, પણ રડવાનું બંધ કરતો નથી. એક ગોપી કે માં સાચું કહો, પેલો સાધુ બેઠો છે ને એનો હોઠ હાલે છે ને કઈક મંત્ર મારતો એવું લાગે છે, તેથી લાલો રડે છે. આ સાંભળીને યશોદા ગભરાઈ ગયા. ત્યાં લાલાની નજર ઉતારવા સાંડિલ્ય ઋષિને બોલાવે છે. સાંડિલ્ય ઋષિ બધું સમજી જાય છે. તેઓ યશોદાને કે આંગણામાં જે સાધુ બેઠા એમને અને બાળકનો જન્મ સંબંધ છે. આપણા આંગણામાં સાધુ મહારાજ ભૂખ્યા તરસ્યા બેસી રહે એ આપણા માટે સારું નથી. એને આપણા લાલાને દર્શન કરાવો એટલે બધું રેડી થઈ જાય. યશોદાનું મન પણ આ વાત માની ગયું. એમણે લાલાના સુંદર શૃંગાર માથા ઉપર વાળની નજીક મેષને એક કાળું ટપકું કર્યું જેથી કોઈની નજર લાગે નહીં. પછી દાસીને કહી, હું આ લાલાને લઈને બહાર આવું છું, તું પેલા જઈને સાધુને કહી આવ કે લાલાને એક બે ઘડી દર્શન કરે, એક નજર ન કરે, એક કીટસ જોઈ ન રહે. લાલાને કઈ થઈ જાય તો વૃંદાવનના ભગવાન અસંખ્ય સ્વરૂપો ધારણ. દાસી બહાર આવી શિવજીને કહ્યું કે મહારાજ યશોદા મૈયા તમને બોલાવે છે. શિવજી મહારાજ પધાર્યા છે. યશોદામાં લાલાને લઈને બહાર આવ્યા છે. શિવજી પાસે આવીને લાલો હસવા લાગે છે. યશોદામાન થયું નક્કી આ સાધુ મહારાજની નજરમાં જાદુ છે. આ સાધારણ સાધુ લાગતો નથી. શિવજીની કૃષ્ણની 4 આંખ મળી છે ત્યારે શિવજીને બહુ આનંદ થયો છે. શ્રીઅંગમાં રોમાંસ આવ્યો છે. આંખો ભીની થઈ છે. શિવજી લાલાનો જય જયકાર કર્યો છે. યશોદામાને તે સાધુ મહારાજ પર વિશ્વાસ બેઠો. તેઓ શિવજીની અંદર બોલાવે છે. નંદ બાબાને રાજમહેલ છે. રાજમહેલની અંદર શિવજી મહારાજ એક સ્વરૂપ બહાર છે, તેને આશેશ્વર મહાદેવ કહે છે, અને બીજું સ્વરૂપ રાજમહેલમાં છે, તેમનું નામ નંદેશ્વર મહાદેવ છે.
માં શિવજીને અંદર બોલાવીને વારંવાર વંદન કરે છે. મહારાજ, મારા બાળકનું ભવિષ્ય કહો તમે. શિવજીએ બાળક કૃષ્ણના દર્શનમાં આનંદ થયો. તેઓ વિચારે કે લાલો મારી ગોદમાં આવે ને તો સારું. શિવજી યશોદાને કહે છે, તમે બાળકનું ભવિષ્ય પૂછો છો, પણ તે તમારા પાસે હોય તો તેના હાથની રેખા બરાબર દેખાય નહીં. તેથી લાલાને મારી ગોદમાં આપો ને તો હું બરાબર તમારા લાલાની હાથની રેખા જોઈ શકું ને કહી શકું. યશોદામાં લાલાને શિવજીની ગોદમાં આપે છે. ત્યાં તો શિવજીને સમાધિ લાગી ગઈ. અદ્વૈતની વાતો હોય નહીં, ભેદમાં વાતો હોય. જ્યાં હરિહર એક થાય ને ત્યાં બોલે કોણ? પછી ધીમે સાદે શિવજી કહેવા લાગે, મૈયા તારો લાલો મોટો થઈને રાજા બનશે અને સોનાની નગરી વસાવશે. આ બાળકની કીર્તિ જગતમાં અખંડ રહેશે, બધાને સુખી કરશે. આ લાલાનું તું સારી રીતે લાલન પાલન કરજે. આમ કહી શિવજી ઉભા થઈ નાચવા લાગ્યા. નંદ બાબાને ખબર પડી મારે આંગણે કોઈ સાધુ મહારાજ આવ્યા છે, એટલે ઝડપથી ઘેર આવ્યા. સાધુને જોતા દંડવત પ્રણામ કરી યશોદા નંદનજી વસ્ત્રો આભૂષણો મંગાવી શિવજીને આપે છે. શિવજી કે માં, આ જગતમાં જે કહે છે ને એ બધું મારું જ છે. મેં જે લોકોને આપ્યું છે ને એ મારું નામ વિશ્વનાથ છે, મારે કાંઈ જોતું નથી. યશોદાએ બહુ આગ્રહ કર્યો ત્યારે શિવજીએ કહ્યું, જ્યારે જ્યારે હું આવું ને ત્યારે ત્યારે બાળકને થોડી ક્ષણ ગોદમાં આપો ને, એટલું મારે જોઈશે, બીજું કાંઈ મારે જોતું નથી. આમ કહી શિવજી કૈલાસ ઉપર ગયા છે. શ્રાવણ વદ દ્વાદશી દિવસે ઉપરની જોગલીલા થઈને ત્રયોદશીના દિવસે નંદ બાબાને મથુરામાં કંસને કર આપવા ગયા છે. આ બાજુ ગોપા ગોકુલ રક્ષાયામ નિરૂપ મથુરા ગતા નંદ કંસસ્ય વાસિકમ કરધાતુ પૂર્વ. કંસ મોટો રાજા છે એટલે દર વર્ષે નંદજી કંસને કર આપવા જાય. કર આપવાનો સમય થયો છે એટલે નંદ બાબા વ્રજવાસીઓ કે હવે મારે મથુરા જવું છે, તમે લાલાને આ સાસવજો. પ્રત્યક્ષ દ્વારમાં બે વ્રજવાસીઓ પહેરો ભરે છે, અંદર કોઈ જાય નહીં. અને જે જગતને હાસવે એને કોણ હાસવે? પણ જગતને એક આદર્શ બતાવ્યો છે કે ભગવાનને ઘરમાં પધરાવ્યા બહુ કઠણ છે. બહુ ભગવાનને પધરાવા ને ઘરમાં એ બહુ કઠણ છે. ઘરમાં પધરાવા તો હેલું, પણ ઘરમાં પધરાવ્યા પછી હાસવા ને એ બહુ કઠણ છે. ભગવાનને આપણે ઘરમાં પધરાવી તો દઈએ, પણ એને હાસવા ને એ બહુ કઠણ છે. ઠાકોરજીને હૈયામાં રાખ્યા પછી સંસારમાં કોઈ લૌકિકનું સુખ સંકલ્પ કરે તો પરમાત્મા બિરાજે છે. નંદ બાબા કંસના દરબારમાં આવે છે, વાર્ષિક કર આપે છે. પછી સુવર્ણ થાળમાં 5 હીરા ભેટ આપે છે. એક એક હીરો લાખ રૂપિયાનો છે. નંદ બાબા ઘરના લક્ષ્મીજી પધાર્યા છે. નંદ બાબાના લક્ષ્મીજી વૈકુંઠ કરતા પણ વ્રજવાલું લાગ્યું છે. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, મારું વન રાવણ છે રોડું રે, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. એ મારું વન રાવણ છે રોડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. એ નહીં આવો રે નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવો. એ નહીં આવો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ નહીં આવો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવો. એ નહીં આવો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ મારું વન રાવણ છે રોડું, વૈકુંઠ નહીં રે આવું. મારું કેવળિયા છે ગુરુ, વૈકુંઠ નહીં રે આવું. હાલો હોકાના જય દ્વારકાધીશ.
બેસી રહેવું ને મારે ઠગમગ જોવું મારે ઠગમગ જોવું બેસી રહેવું ને મારે ઠગમગ જોવું બેસી રહીને મારે ઠગમગ જોવું હે નહીં ખાવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો નહીં આવો હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો મારું વનરાવન છે વૈકુંઠ નહીં રે આવો એ મારો વનરાવન છે રોડો રે વૈકુંઠ નહીં રે આવો હલો મલકમાં માયાળુ માનવે આપણા મલકમાં માયાળુ માનવે આપણા મલકમાં માયાળુ માનવે આપણા મલકમાં માયાળુ માનવે માયા મેલીને ભયા જાઉ મારા હાલો ને આપણા મલકમાં માયા મેલીને વયા જાસુ મારા મેરવા હાલો ને આપણા મલકમાં આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકમાં ઉતારા ઓરડા ઉતારા કરી ઘોડે સડશું મારા ભેરમાં હાલો ને આપણા મલકમાં ઉતારા મેની ઘોડે સડશું મારા મેર હાલો ને આપણા મલકમાં આવી જાઓ આપણા મલકમાં ભોજન લાપશે આપણા મલકમાં ભોજન લાપશે આપણા મલકમાં ભોજન લાપશે આપણા મલકમાં ભોજન લાપશે ભોજન કરી ઘોડે સડશું મારા ભેરમાં હાલો ને આપણા મલકમાં ભોજન કરી ઘોડે સડશું મારા મેરમાં હાલો ને આપણા મલકમાં મારું વનરાવન છે ગુરુ વૈકુંઠ નહીં રે આવો મારું વનરાવન છે રોડો રે વૈકુંઠ એ નહીં આવું આનંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો મારું વનરાવન છે ગુરુ વૈકુંઠ નહીં રે આવો
બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. નંદરાજા કંચને આશ્ચર્ય થાય છે કે આટલી બધી મોટી ભેટ કેમ અમને આપે છે. નંદ બાબા કે તમારા આશીર્વાદથી વૃદ્ધાશ્રમમાં મારે ત્યાં બાળક આવ્યું છે, બાળકનો જન્મ થયો છે. એ નંદ બાબાને કંચ રાજા કહ્યું, બાબા મને બહુ આનંદ થયો આ અવસ્થામાં તમારે ઘરે બાળકનો જન્મ થયો. હું તમારા લાલાને આશીર્વાદ આપું છું કે તમારો બાળક સુખી થાય અને તેનો શત્રુનો નાશ થાય. બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે દેવો ઋષિઓ મહાત્માઓ જય જયકાર કર્યો. તેમાં શું નવાય? હવે લાલાને કંસ રાજાએ શત્રુને પણ આશીર્વાદ આપી દીધા, શત્રુએ પણ. નંદ બાબા ત્યાંથી સીધા વસુદેવને મળવા જશે. નંદ બાબા જોઈને વસુદેવને ઘણો આનંદ થયો છે. કૃષ્ણ પ્રગટ થયા પછી નંદ વસુદેવનું પહેલું મિલન છે. નંદ બાબાએ વસુદેવને કુશળ સમાચાર પૂછ્યા અને એકબીજાને સ્નેહપૂર્વક ભેટી પડે છે. તમે કોઈ મિત્ર મળે ત્યારે તમારા દુઃખ સુખ દુઃખની કદી વાત ન કરો, પણ તમારા મિત્રને સુખ દુઃખની વાત પૂછી તેને દિલાસો આપો. વસુદેવ કહે છે આ કંસ તમને બહુ ત્રાસ આપે છે. મેં સાંભળ્યું છે કે આ વખતે તમારે ઘેર કન્યાનો જન્મ થયો અને કંસ તેને પણ મારવા ગયો, પણ તે ઉડી ગઈ. ભગવાન બધું જુએ છે, જરૂર એના પાપની સજા કરશે. વસુદેવજી હાથ જોડ્યા અને કહ્યું, બાબા હું કોઈને દોષ આપતો નથી. નંદ બાબાને કહે છે મેં પાપ કર્યું તેની કંસ મારા છોકરાને મારે છે, મારા કર્મનો દોષ છે. એમાં કંસ રાજાને કોઈ દોષ નથી. પણ બાબા મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં લાલાનો જન્મ થયો છે, તે મારો જ છે. નંદ બાબા ભોળા હસીને કે હા હા ભાઈ, મારા ઘરમાં બાલકૃષ્ણ સહી તમારો જ છે ને. વસુદેવ મનમાં વિચારે બાલકૃષ્ણ મારો જ છે, હું જ તેને રાત્રે ત્યાં મૂકી આવ્યો છું. પણ નંદ બાબા ગુઢા ભરેલી વાણી વાત સમજતા નથી. ગુધાર્થ ભરેલી વાતમાં વસુદેવ કે બાબા આ દિવસો તમારા માટે સારા નથી, માટે જલ્દી ગોકુળમાં જાઓ. ત્યાં ઉપરાંત થાય તેમ લાગે છે, તમે બહાર ફરો તો ઠીક નથી. નંદ એટલે જીવ ગોકુળ છોડીને જાય ને ત્યારે રાક્ષસ આવે. કામ ક્રોધ લોભ મદ બધા રાક્ષસો છે. નંદ બાબા બાલકૃષ્ણને છોડીને કંસને ત્યાં જાય છે ત્યારે ગોકુળમાં વિપત્તિ અને ઉત્પાત થાય છે. યોગમાએ જ્યારે કંસને આકાશવાણી દ્વારા કહ્યું છે તારો કાળ જન્મી ચૂક્યો છે, ત્યારે કંસ ગભરાયો છે. કંસે બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું મારો કાળ ક્યાં છે, હવે તમે બતાવો. બ્રાહ્મણો કહે તમારો કાળ છે ને ગોકુળ વૃંદાવનમાં જ છે, અને એ બાળક છે હજી કંસે તરત જ જન્મેલા નાના નાના બાળકને મારી નાખવા માટે રાક્ષસોને બોલાવા, રાક્ષસોને વાત કરી છે. એમાં રાક્ષસી પૂતના ગોકુળ તરફ મોકલી છે. પૂતના માસીને મોકલી છે. શ્રાવણ કૃષ્ણ પક્ષ ચતુર્દશીના દિવસે પૂતના પ્રાતઃ કાળે ગોકુળમાં પ્રવેશી છે. પૂતનાનો અર્થ થાય છે પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં, એટલે કે જે પવિત્ર વસ્તુ નથી ને તે પૂતના કહેવાય. જે પવિત્ર ન હોય એને પૂતના કહેવાય છે. પવિત્ર શું નથી? અજ્ઞાન માટે પૂતના એટલે અજ્ઞાન, અવિદ્યા. પવિત્ર શું છે? જ્ઞાન. ગીતાજીમાં કહ્યું છે કે જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું બીજું કોઈ નહીં, કોઈ જ્ઞાન નથી. જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં, ભોગ ભોગવવાનું જ્ઞાન નહીં, પરંતુ આત્મા સ્વરૂપનું જ્ઞાન એ ખરું જ્ઞાન છે, એ ખરું તત્વ જ્ઞાન છે. કેટલાક મહાપુરુષો પૂતનાને વાસના કહે છે, જે 3 વર્ષ સુધી એટલે કે 3 અવસ્થા જીવને ત્રાસ આપે છે. આ બાજુ પૂતના મોકલવામાં આવી છે. પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો સરવા ગઈ છે. નંદજી મથુરા ગયા હતા અને બતાવે છે કે તમારી ગાયો એટલે ઇન્દ્રિયો વિષયો તરફ જશે ને ત્યારે પૂતના એટલે વાસના આવશે. પૂતના રાક્ષસી પણ બની ઠણીને આવી છે. બહારથી સુંદર શૃંગાર કર્યો છે,